કોઈને નાચવાનો શોખ નથી હોતો, પણ માણાને માણાનો સમય નચાવતો હોય છે. સત કરાવે સાગલાય લટકા લેવારે લોહી, આળસ જેદી આટા મારે તેદી બેઠા બોલાવે નહીં કોઈ. માણાનો સમય હોય છે. આ મઠમાં બેહનારી માં અને ઉપર બેઠો મારો ત્રિલોકનો નાથ માણસ માત્રનો સમય આપે છે. રાજાથી માંડી અને બજારની માલપા કાગળિયા વીણતો હોય ને એનો એક વાર સમય આવે. પણ જો એ સમયને તમે પકડી લ્યો, સમયની સાયાની નીચે જીવી જાઓ, બાકી સમયને આવતાય વાર નો લાગે ને સમયને જાતાય વાર નો લાગે છે. એક દી આ નાનોદરા ગામના ટીબાની માથે મેર પરિવાર નાતે વરવું નાતે મરવું નાતે હારે રાખવો નેડો ઈ છે અંતે મોક્ષનો કેડો છે. ભગવાન તમને 4 વ્હીલ ગાડીઓ આપે, બંગલા આપે, રૂપિયા આપે, ભાઈબંધ આપે, જમીન જાંગીર આપે, પણ નાત ને નો ભૂલાય. નાત ઈ નાત છે, નાત છે મા બાપ છે સાહેબ. 18 વરણ હોય અને અત્યારનો જે સમય છે એમાં આપણે બધા ભેગા આવી ગયા. આપણા બધાની માથે મા બાપના આશીર્વાદ, ભગવતીના આશીર્વાદ, ભગવાનના આશીર્વાદ, ગુરુના આશીર્વાદ, ઘરે ઘરે બંગલા, ઘરે ઘરે ગાડીઓ, ઇજ્જત આબરૂ બધું છે. પણ એક દી આ નાનોદરા ગામના ટીબાની માથે મેર પરિવાર તેથી કદાચ 5-15 ખોઈડાય છે સાહેબ. અત્યારે ભલે પોણું ગામ હોય પણ તેથી 5-15 ખોઈડાય છે. અને આપણા વડવાએ એક જ વાહ વાહ વાહ, હું 5-15 કહું પણ સરપંચ એમ કે છે કે એક જ હતું સાહેબ. ધંધુકાથી. અને સાહેબ તમારા વડવાએ પણ રજવાડું ભોગવેલું છું. ધંધુકાનું રાજ ધાંધળ મેરનું હતું સાહેબ. ધંધુકાનું તોરણ તમારા મેર પરિવારે બાંધ્યું સાહેબ. આજ ભલે તાલુકો બની ગયો, પણ માનવ જાણે હું કરું કરતલ દૂજો કોઈ, આજરા જેના અધવચ્ચે રહે ઈ મારો હરી કરે. અને રાજા સાહેબ રાજાનો હુકમ આલે દરબારી રાજ. પણ તેથી આ 4 વ્હીલ ગાડીઓ નથી, તેથી બળદ ગાડાની માલપા પોતાનો ઉછાળો લઈ અને ધંધુકાની માલપાથી જ્યારે મેર પરિવાર જુદા પડ્યા, કોઈ ઉગમણા ગયા, કોઈ આથમણા ગયા, કોઈ ઓતરાજા ગયા, પણ દુબળો મેર પરિવાર સાહેબ જેનું એક વળિયું શરીર, દુબળા હુબળા બળદ ગાડાની માલપા પોતાના બાળ બચ્ચા પરિવારને લઈ અને જેને નળ કાંઠાનો માર્ગ લીધો હોય છે સાહેબ. પગલે હિંગળાજ દેહનો દુબળો છે પણ દિલનો ઈ તળપદો કોળી દિલનો દિલાવર છે સાહેબ. એને એક જ ભરોસો હતો, એ હું દુબળો છું પણ મારા બાપની દેવી મારી હિંગળા જ દુબળી નથી.
બળદગાડાને લઈ અને હાલતા હાલતા નળકાંઠાના ગામડા વિંદતા વિંદતા નાનોદરા ગામના ટીમાની માથે આવી અને જેને વિહામો લીધો છે. પણ સમય બળવાન છે, કોઈ પુરુષ બળવાન નથી સાહેબ. સમય જાતા રાજાશાહીની માલબા નાનોદરા ગામના ટીમાની માથે પોતાને થોડીક જમીન મળી. જમીનની માલબા તનતોડ મહેનત કરે. આમ કરતા 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 પોતાના બાળ બચ્ચા થોડાક મોટા થયા છે. જેનો મોટો દીકરો હતો ને સાહેબ, એના બાજુનું મેટાલ ગામની માલબા જેને પીળા હાથ કર્યા, સોરીના 4 ફેરા ફરી અને તેથી દુબળા મેરને એમ થઈ ગયું મારા દીકરાની વવારું ઘરે આવી છે ને સાહેબ, હવે અમારી ઉપરથી ભાર ઉતરી જાય છે. પણ મેં હમણાં કીધું ને, પેલા રૂપિયા નતા, પેલા ગાડીઓ નથી, પેલા બંગલા નતા, પેટે પાટા બાંધીને રાત તનતોડ મહેનત કરે ને, સતાય સાહેબ જે પાકે એ રાજાની ડેલી આવ્યું જાય અને એમાંથી દરબાર જે તમને ભાગ આપે એ તમારો બાળ ચા ખાય છે. આવા સમયની માલબા જેને આ દેવીઓના ધડીમલાને જેને જાગતા રાખ્યા છે ને સાહેબ, એ ઈ વાવતા ગયા છે. આપણે તો સરપંચ અત્યારે લણીને બધા ખાઈ છે, ઈ વાવતા ગયા છે. પણ મેટાલની માલબાથી ખાનદાન ખોઈડાની દીકરી મેર પરિવારની વવારું બની અને મારી હિંગળાજ દેવના એ નામના મોડિયો મીંડોળ ઉતરી ગયા, પોતાનું ઘર સંસાર સુખેથી ચલાવે. મહિનો, 2 મહિના, 4 મહિના, 100 મહિના, અને આવો સમય આવે ને સાહેબ, આ વાવણીનો સમય, ત્યારે ગામની માલબા જે નગર શેઠ હોય વાણિયા, એની પેઢીએથી જે કાંઈ તમને ઉપાડ જોઈ ઉપાડ મળે એના બદલે તમારે જમીન ત્યાં ગીરવે મેકવાની હોય છે. તમારી જે જમીન હોય ને એ જમીન નગર શેઠની પેઢીએ તમે ગીરવે મેકો એટલે એમાંથી તમને ઉપાડ રૂપિયા આપે અને હામા વર્ષે જ્યારે વાવેતર થાય, પાકે ત્યારે જમીન સૂકી થાય છે. પણ દુનિયાની માલબા તમારી જેમ સાવકારાય મંજૂર ન હોય ને, એમ એક દી તમારા ઉપરવાળાને તમારી ક્યારેક ગરીબાઈ મંજૂર ન હોય છે. નગર શેઠની પેઢીએથી જેને જમીનની માથે કરજો ઉપાડી અને ખેતીવાડીની માલબા જોતું બિયારણ લાવ્યા, પણ મારો ત્રિલોકનો નાથ રૂઠી ગયો છે. આ નળકાંઠાની ધરતીની માથે માઠું વરા બેઠું સાહેબ. એક વરા, બીજું વરા, ત્રીજું, 3 વરા માથેથી માઠા વિયા ગયા. એટલે નગર શેઠે પોતાની પેઢીએ બોલાવી અને તેથી મેરના વડવાને એટલું કીધું, ભાઈ 3 વરા વીતી ગયા, હવે આવતું વરા આવે ને તો તારી પાસે કાંઈ 5-25 રૂપિયાની નીપજ આવે તો તારી જમીન છૂટી થશે, નહીતર તારે જમીનના કાગળિયા રહી તારે મને દઈ અને અમારા પેઢીના ખાતે તારે જમીન કરી દેવી પડશે. નગર શેઠની પેઢીએ આટલી વાત થઈ, પણ સાહેબ માણાની તાણ વાળો હોય ને, વગડામાં એકલું ઝાડવું ન હોય પણ એકલો હોય ને, એને ખબર હોય કે એકલાપણું શું કહેવાય છે. વીસી કઈડે ને વેદનાની ખબર હોય ને ગુમડું થાય એને પીડાની ખબર હોય. ઘરે જઈ અને ઓસરીની ધારે તેથી મેર પરિવારનો એકલો માણસી વડવો નમણે હાથ દઈને બેઠો ને, તેથી પોતાના ધર્મપત્ની એટલું કીધું, સ્વામિનાથ આજ તમારા મોઢાની માથે નૂર કેમ નથી? આહા, પણ ત્યાં તો એ દાઢી મૂછના ધણીની આંખની માલબા બોર બોર જેવડા આહોડા પડવા માંડ્યા. સ્વામિનાથ એ રોતા તો બાયુ રૂડી લાગે, દાઢી મૂછનો ધણી કોઈ દી રોવે નહીં, હું દુઃખ છે?
ત્યારે એને એટલું કીધું ઓસરીની તારે બેઠા બેઠા મારા અંતરના ઊંડાણની એનો કોક વેદુ મળે તો વંચાય, પણ ચોરે બેહીન નો ચિતરાય મારા ચિત્તની વાતો શંકર. ક્યાં જાઓ કોને કહું? પણ મેટાલ ગામની માલપાથી દીકરાના વવારોને પૈણાવી લાવ્યા હતા ને, ઓરડાના ખૂણાની માલપા બેઠા બેઠા પોતાના સસરાની વાત સાંભળે છે. પોતાની પત્નીને કહે છે કે આપણી જમીન આપણા હાથની માલપાથી વહી જાય છે, આપણા છોકરાની સૈણ વહી જાય છે. જમીનનો કરજો ભરાય એમ નથી. નગર શેઠે કીધું છે કે જો હવે કદાચ તમે કરજો ભરી ન શકો તો જમીનના કાગળિયા અમને આપી દો, જમીન અમારા ખાતે કરી દો. પણ મેટાલની માલપાથી પૈણીને આવેલા પોતાના દીકરાની ઓરડાના ખૂણાની માલપા બેઠા બેઠા સાંભળે છે સાહેબ. વાળું પાણી કરી અને પરિવાર નિંદ્રાને આધીન બની ગયો. પણ મેટાલની માલપાથી જે પૈણીને આવ્યા હતા ને, એ વવારુએ રાતના 1 વાગે મેટાલની માલપા બેઠેલી પોતાના બાપના આંગણે મારી કાળી નાગણી આ મેલડીને હમારી છે. મારા દુબળા ના ગાડે મારા બાપની દેવી મારી મેલડી તારી